शिव शिव સતીજીનો અડધો બળેલો જે દેહ છે એ લઈ અને તાંડવ કરે છે. આ બાજુ સૃષ્ટિમાં હાહાકાર થવા લાગ્યો, કારણ કે ભગવાન માને તો કોનું માને. આ બાજુ ભગવાન વિષ્ણુ આવે છે, ખબર પડી કે ભગવાન મહાદેવ કોઈનું સાંભળવાના નથી. એ સમયે બ્રહ્માદિ દેવતાઓ ભેગા થઈ ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે. ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર વડે એ સતીજીનો જે અડધો બળેલો દેહ છે એના ટુકડા કરે છે, અને 51 ટુકડા જ્યાં ભગવતીના થયા, અને જે પૃથ્વી ઉપર 51 ટુકડા જ્યાં પડ્યા છે એ 51 શક્તિપીઠ સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ. એ સતીજીના 51 ટુકડા જે છે એ શક્તિપીઠ રૂપે ઓળખાય છે. અને બીજું તમને કહું કે જ્યારે સતીજી ક્રોધાગ્નિની ભાવના કરે છે એ સમયે સતીજીના શરીરમાંથી 10 મહાવિદ્યા નીકળ્યા છે, જે બગલામુખી, કાલી, તારા, છિન્નમસ્તા રૂપે આપણે જેને ઓળખીએ છીએ એ 10 મહાવિદ્યાઓ જે છે એ સતીજીનો ક્રોધાગ્નિ જ્યારે થયો અને એમાંથી જે 10 વિદ્યાઓ નીકળી છે એ 10 મહાવિદ્યા છે. અને સતીજીના 51 ટુકડા જે પૃથ્વી ઉપર પડ્યા છે એ 51 શક્તિપીઠ રૂપે થયા છે. અને સતીજી એના બીજા અને સરળ અર્થમાં જો તમને કહું તો જેને આપણે ઊંઝા સ્થિત ભગવતી ઉમિયાના નામે પણ આપણે ઓળખીએ છીએ, એ જ સતીજી જે ઉમિયા છે. દેવતાઓ ભેગા થઈ મહાદેવજીના શરણે થયા છે, ભગવાન મહાદેવજીની સ્તુતિ કરી છે. દેવતાઓ ભેગા થઈને કહે છે કે જે મંત્ર સદા મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવો 1-2 મિનિટ મહાદેવજીને યાદ કરી પાછા કથામાં પ્રવેશ કરીએ. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર સદા મંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજય ને વરાય, એ મંત્રથી રામ વિજય ને વરાય. શ્રી રામેશ્વરને યાદ કર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજાને શિવ પ્રસન્ન થયા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કરી પૂજાને શિવ પ્રસન્ન થયા, ઓમ નમઃ
શિવાય ઓમ નમઃ શિવાય મંત્ર સહામંગલકારી ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ શેતુ વંદેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારણસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃષ્ણેશમ ચ તુ શિવાલયે. આ 12 જ્યોતિર્લિંગ. બીજે બધે જવાય ન જવાય, પણ ભગવાને સરસ મજાનું જો શરીર આપ્યું હોય તો એક વખત આ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી લેજો. 12 જ્યોતિર્લિંગની યાત્રા થાય એટલો આ પૃથ્વી ઉપર આપણો જન્મારો સિદ્ધ થઈ જાય. એવું ભગવાન મહાદેવજીનું દિવ્ય સ્વરૂપ છે. શિવજી પ્રસન્ન થયા, દક્ષને પુનર્જીવિત કરી, દક્ષ સાથે બકરાનું માથું જોડી અને દક્ષને પુનર્જીવિત કર્યો છે. દક્ષે ફરીથી પોતાની એની ભૂલ સમજાઈ છે, ફરીથી યજ્ઞ પ્રારંભ કર્યો છે અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે. ત્રણેય દેવો પ્રગટ થયા, યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને સુખદેવજી મહારાજ ઉત્તાનપાદ અને પ્રિયવ્રતની કથા કહે છે. ઉત્તાનપાદની કથા તે જીવ માત્રની કથા છે. જીવ જ્યારે જન્મે છે ત્યારે માથું પહેલા આવે છે, પગ પછી આવે છે, પણ જેના પગ પહેલા આવ્યા છે, માથું પછી આવ્યું છે, એવો ઉત્તાનપાદ છે. સુનીતિના ઉત્તાનપાદને 2 રાણીઓ, સુનીતિ અને સુરુચિ. સુનીતિના પુત્ર એટલે ધ્રુવ અને સુરુચિના પુત્ર એટલે ઉત્તમ. સુરુચિ રાજાની માનીતી રાણી. રાજા ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં લઈ સુરુચિની નજીક બેઠા છે. ધ્રુવજીને એમ થાય છે કે મારે પણ મારા પિતાને ખોળામાં બેસવું છે. દરેક દીકરાની એવી ઈચ્છા હોય કે મારા પિતા મને ખોળામાં બેસાડે. દોડતા દોડતા ધ્રુવ જાય છે, પણ સુરુચિ એને બેસવા દેતી નથી અને કહે છે કે તારે જો તારા પિતાના ખોળામાં એટલે કે રાજાના ખોળામાં બેસવું હોય તો મારા પેટથી તારે જન્મ લેવો પડે. સુરુચિ ધ્રુવનો તિરસ્કાર કરે છે અને કહે છે કે તું અહીંથી ચાલ્યો જા, તારે મારા પેટે જન્મ લેવો પડે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય. ભગવાનને જઈને કહે કે તને ફરીથી જન્મ આપે, મારા પેટથી તને જન્મ આપે તો જ હું તને અહીં બેસાડી શકું. સુરુચિએ ધ્રુવજીના માતાને પણ દાસી કહ્યા કે તું રાજાનો પુત્ર થોડી છે, તું તો દાસીનો પુત્ર છે. ધ્રુવજીને ગમ્યું નહીં. દોડતા દોડતા આવી રડતા રડતા પોતાની માતા પાસે જાય છે. પોતાના માતા પિતાએ કરેલી વાત સુનીતિને ધ્રુવજી કહેતા નથી. એક દાસી સુનીતિને કહે છે કે ધ્રુવજી સાથે શું બન્યું. સુનીતિ ધ્રુવને કહે છે કે જો બેટા ભીખ માંગવી હોય તો માણસો પાસે માંગવાથી કોઈ મતલબ નથી. તારે જો કંઈક માંગવું હોય તો તું ભગવાન પાસે માંગ, મનુષ્ય પાસે માંગવાનો કોઈ મતલબ નથી. બેટા ભગવાન તારા ઉપર કૃપા કરશે, તને ખોળામાં લેશે અને તારા સાચા પિતા એ તો પરમાત્મા છે. મેં આજથી તને નારાયણને સોંપ્યો છે. તારું સાચું કર્તવ્ય, તારું સાચું કલ્યાણ પરમાત્માની આરાધના કરવાનું છે. તું રાજ સિંહાસન ઈચ્છતો હોય તો આ બધું જ છોડી તું જંગલમાં જા અને કેવલ ભગવાનના નામનું તું યજન કર, ભગવાનના નામનું તું જપ કર, ભગવાનના નામનું તું તપ કર. સુનીતિ વિચાર કરે છે કે મારો દીકરો 5 વર્ષનો છે, જંગલમાં કેવી રીતે જશે, કેવી રીતે તપ કરશે.
ધ્રુવ પોતાની માતાને કહે છે કે માં, તમને પણ આ રાજમહેલમાં કોઈ સ્થાન પ્રાપ્ત થયું નથી, તમે મારી સાથે ચાલો, આપણે બંને જણા ભગવાનની આરાધના કરીશું, ભગવાનના જપ કરીશું. સુનીતિ કહે છે કે બેટા, મારા પિતાએ મારું દાન તારા પિતાને આપેલું છે, એટલે મારું કર્તવ્ય છે કે તારા પિતાને મૂકી મારાથી ક્યાંય જવાય નહીં, મારા પતિને મૂકી મારાથી ક્યાંય જવાશે નહીં, હું મારા પતિદેવને આધીન છું. સુનીતિ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા બાળકને હું વનમાં મોકલું છું, વનમાં તમે મારા બાળકનું રક્ષણ કરજો. માતાની આજ્ઞાથી એ 5 વર્ષનો નાનો ધ્રુવ એ વનમાં ભગવાનને મેળવવા માટે જાય છે. 5 વર્ષનો ધ્રુવ પોતાના માતા પિતાને વંદન કરે છે, સુરુચિને વંદન કરે છે, સુનીતિને વંદન કરે છે. ધ્રુવના વંદન કરવાથી સુરુચિનું હૃદય થોડું ઉભરાઈ આવ્યું છે. પૂછે છે કે તું વંદન કેમ કરે છે? ધ્રુવજી કહે છે કે માં, હું વનમાં ભગવાનને મેળવવા માટે હું જાઉં છું. પણ સુરુચિની પ્રકૃતિ પડી છે, એ રોકતી નથી ધ્રુવને. આ બાજુ ધ્રુવજી 5 વર્ષના નાના ધ્રુવ છે અને ભગવાનને મેળવવા માટે વનમાંથી નીકળ્યા છે. સામે નારદજીનો ભેટો થયો છે અને જ્યાં શ્રેષ્ઠ કાર્ય કરવા માટે તમે નીકળો અને ત્યાં સંતનું મળવું એ શુભ લક્ષણ છે. નારદજી ધ્રુવની પરીક્ષા કરે છે, કહે છે કે બેટા, તારી ઉંમર તો હજુ રમકડા રમવાની છે, તું ઘરે પાછો ચાલ્યો જા. તારી માતાએ કદાચ ભૂલમાં તને ના બોલવાના વેણ બોલ્યા હશે, ના બોલવાના શબ્દો બોલ્યા હશે, પણ તું મનમાં લઈશ નહીં. આ બાજુ ધ્રુવને નારદજીએ જ્યાં બેટા કહ્યું ત્યાં પોતાની માં સુનીતિ યાદ આવી છે. આખા મહેલમાં એક જ એવું હતું પોતાની માં કે જે ધ્રુવને બેટા કહીને બોલાવતી, એની માં સુનીતિ હતી. બીજી વાર નારદજીના મુખથી બેટા જ્યાં શબ્દ સાંભળ્યો છે અને એ નાનકડો ધ્રુવ રડે છે. નારદજીએ એ નાના ધ્રુવને ગળે લગાડ્યો છે. અને જે સદગુરુ હોય એ પોતાની માં સમાન હોય છે. જેમ પોતાની માં પોતાના બાળકને વાલથી ગળે લાગે છે, હૃદયથી લગાવે છે, એવી રીતે એક સદગુરુ પણ પોતાના શિષ્યને વાલથી ગળે લગાવે છે. નારદજી પ્રેમથી પૂછે છે કે તું ઘર છોડીને શા માટે જાય છે? ધ્રુવજી કહે છે કે મારે મારા પિતાના ખોળામાં બેસવું છે અને મારી માએ કહ્યું છે કે આજથી તારા પિતા નારાયણ છે અને મારે નારાયણના ખોળામાં બેસવું છે, એટલા માટે મેં ઘર છોડ્યું છે. નારદજી બહુ સમજાવવાનો પ્રયત્ન કરે છે ધ્રુવને કે બેટા, આ ઉંમરમાં તને ભગવાન નહીં મળે, આ ઉંમરમાં તને ભગવાનના દર્શન નહીં થાય, તું કશું મનમાં રાખીશ નહીં. તારી ઓરમનમાં તને ગમે તે બોલે, તારે મનમાં લેવાની જરૂર નથી, તું પાછો ચાલ્યો જા. થોડીક ઉંમર થાય, થોડોક વૃદ્ધ થાય ત્યારે તું પાછો આવજે, અત્યારે આવવાનો કોઈ મતલબ નથી. નારદજી કહે છે કે આ જન્મમાં તો ધ્રુવ તને દર્શન નહીં થાય. ધ્રુવ કહે છે કે મહારાજ, મેં તો ભગવાનના દર્શન માટે નહીં, ભગવાનના ખોળા માટે ઘર છોડ્યું છે, મારે ઘેર જવું નથી. નાનકડો ધ્રુવ કહે છે કે આ જન્મમાં જો કદાચ મને દર્શન નહીં થાય તો હું બીજો જન્મ લઈશ, પણ હું ઘરે જઈશ નહીં. મારી માએ કહ્યું છે કે બેટા, તું ભગવાનનું એક ચિત્તથી ધ્યાન ધરજે, બેટા તું ભગવાનનું એક ચિત્તથી નામ લેજે, અવશ્ય ભગવાન તને મળશે. પ્રેમથી તું ભગવાનને પોકારજે.
ભગવાન અવશ્ય જરૂરથી આવશે. નારદજીને ખાતરી થઈ કે ચેલો લાયક છે, આ પાછો ઘરે જવાનો નથી, ભગવાનને મેળવ્યા વગર એ જશે નહીં. અને નારદજી એ નાનકડા ધ્રુવને નારાયણનું ધ્યાન કેવી રીતે કરવું એ છે. નારદજી સમજાવે છે કે તને ભગવાન કેવી રીતે મળશે, અને 12 અક્ષરનો એ મહામંત્ર આપે છે. નારદજીએ ધ્રુવને 12 અક્ષરનો એ મહામંત્ર કહ્યો છે. 12 અક્ષરનો એ મહામંત્ર કહી અને આશીર્વાદ આપ્યો કે તું આ મંત્રનો જાપ 6 મહિના સુધી કરીશ તો તને નક્કી પ્રભુ મળશે. અને જે 12 અક્ષરનો મહામંત્ર છે એ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીને નારદજીએ આપેલો આ મંત્ર છે. નારદજી ધ્રુવજીને આ મંત્ર શીખવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને નાનકડો ધ્રુવ એ મંત્રને કંઠસ્થ કરે છે. આવો આપણે પણ 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરીએ, જેથી આપણી તો કાયાનું કલ્યાણ થાય, આપણા પિતૃઓને તૃપ્તિ મળે. અને આ મંત્ર એવો દિવ્ય છે કે જે કોઈ વ્યક્તિ આ મંત્રનો નિત્ય જાપ કરે છે એના જીવનમાં ક્યારેય દુઃખ અને દરિદ્રતા આવતી નથી. આવો 1-2 મિનિટ મંત્રનો જાપ કરી પાછા કથામાં પ્રવેશ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો આ મંત્ર છે ને એ બહુ દિવ્ય છે. તમે તાળી પાડીને રામ નામ તો લઈ લીધું. હવે મારી ઈચ્છા એવી છે કે અહીં બોબડા બેસી રહેવાય. આ મંત્ર આપણે પણ બોલવો છે. ભગવાને ગળું બધાનું બહુ સરસ આપ્યું છે. ઉચ્ચા સ્વરેથી આ હોલમાં ભાગવતજીની જ્યાં ઉપસ્થિતિ છે, ભગવાન નારાયણની ઉપસ્થિતિ છે, ત્યારે આવો અમારા સંગીતકાર જેમ તમને બોલાવે એમ સંગીત થોડુંક ઓછું કરી દેજો. પાછળ જે સંગીત બેઠું છે એનો અવાજ થોડોક મોટો આવે. એવી રીતે આપણે બધાએ સમૂહમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો છે. ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. મને થોડુંક ઓછું સંભળાય છે કે ઓછો જ અવાજ આવે છે? મને બરાબર હજુ આમ અવાજ આવતો નથી. થોડુંક હજુ ઊંચા સ્વરે આમ નાભીથી અવાજ કાઢો છો. હું એકલો બોલ કરું એના કરતા તમે થોડુંક 2 મિનિટ તો બોલી લો. વાસુદેવ બોલે
એના પાપ બળી જાય છે હે વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે એના પાપ બળી જાય છે વાસુદેવ બોલે એના પાપ બળી જાય છે. હે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય છે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય છે. હે વાસુદેવ બોલે એનું જીવન ધન્ય થાય છે વાસુદેવ બોલે એનું જીવન ધન્ય થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય 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 ધ્રુવજીને એ દિવ્ય મંત્ર મળ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી વનમાં મધુવનમાં તપ કરવા લાગ્યા છે. આ બાજુ ઉત્તાનપાદને ખબર પડી કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. નારદજીને રાજા કહે છે કે રાજન મને આના મુક્તિનો કોઈ માર્ગ બતાવો. નારદજી કહે છે કે 6 મહિના સુધી તું અનાજ લઈશ નહીં, 6 મહિના સુધી તું દૂધ ઉપર જીવન જીવ અને 6 મહિના સુધી તું ભગવાનનું અનુષ્ઠાન કર. તને 6 મહિનામાં તારો પુત્ર પાછો અવશ્ય મળશે. અને આ બાજુ રાજા સંયમિત બની અને જપ શરૂ કરે છે. આ બાજુ ધ્રુવજી પણ સતત ભગવાન નારાયણનું સ્મરણ કરે છે. ધ્રુવજીની તપશ્ચર્યા જોઈ દેવતાઓ આવે છે. ભગવાન નારાયણને હાથ જોડીને પ્રાર્થના કહે છે કે પ્રભુ, આ નાનકડો ધ્રુવ તપ કરે છે, એને દર્શન આપવા માટે તમે જાઓ. અને ત્યારે ભગવાન નારાયણ કહે છે કે મારે પણ જલ્દી ધ્રુવને દર્શન આપવાના નથી, એના દર્શન કરવા માટે મારે જવાનું છે. અને સાક્ષાત ભગવાન નારાયણ ધ્રુવજીના દર્શન કરવા માટે આવે છે. ધ્રુવની સમક્ષ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા, પણ ધ્રુવજીની આંખો ખુલતી નથી. પરમાત્મા સાક્ષાત પ્રસન્ન થયા, પણ ધ્રુવજીની આંખો ખુલતી નથી. ધ્રુવજીને ખબર પડી કે પ્રભુ પ્રગટ્યા છે અને ધીરે ધીરે આંખો ખોલી છે. આંખ જ્યાં ખોલી ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે ધ્રુવજીને પરમાત્માના દર્શન થયા છે. નારાયણ નજરે પડ્યા છે. ધ્રુવજી દર્શન તો કરે છે, કંઈક બોલવું પણ છે, પણ બોલી શકતા નથી. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા છે. એક હાથમાં શંખ છે, પદ્મ છે, ગદા છે. અને જે શંખ હતો તે ધ્રુવજીના ગાલે ભગવાને સ્પર્શ કર્યો છે. આંખમાંથી અશ્રુની ધારા થવા લાગી છે. સ્તુતિ કરવી છે, શબ્દો મળતા નથી. જીભ ઉપર આવી અને સરસ્વતીજી બિરાજમાન થયા છે અને એ નાનકડો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલ अन्यांश्च हस्तचरण श्रवणत्वगादे अन्यांश्च हस्तचरण श्रवणत्वगादे भगवते पुरुषाय तु
પ્રભુ મારી અંદર પ્રવેશ કરી અને મારી વાણીને જાગૃત કરો. પરમાત્મા ધ્રુવજીને કંઈક માગવા માટે કહે છે. ધ્રુવજી કહે છે કે પ્રભુ માગવાની શક્તિ મારામાં નથી, તમને જે યોગ્ય લાગે તે તમે આપો. મારી તો એક જીદ છે કે આપ નારાયણ મારા પિતા છો અને મારે તમારા ખોળામાં બેસવું છે. આજથી આપ તમે મારા બાપ છો, મારા પિતા છો. પરમાત્મા કહે છે કે તને યોગ્ય લાગે ત્યાં સુધી તું તારું રાજ્ય કર અને પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. આ બાજુ ઉત્તાનપાદને ખબર પડી કે પોતાના પુત્ર ધ્રુવ આવે છે. ઉત્તાનપાદ વનમાં જાય છે. ધ્રુવજીનો રાજ્યાભિષેક થયો છે. આ બાજુ કથા તો એવી છે કે ઉત્તમ પણ વનમાં શિકાર કરવા માટે જાય છે. કેટલાક યક્ષોએ એને માર્યો છે. સુરુચિને એને શોધવા માટે વનમાં જાય છે. સુરુચિ દાવાગ્નિમાં બળીને ભસ્મ થાય છે. ધ્રુવ કુમારે હજારો વર્ષો સુધી રાજ્ય કર્યું અને ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા. પોતાના સંતાનોને ગાદી સોંપી ધ્રુવ કુમાર પણ ગંગા કિનારે આવ્યા છે. અંતિમ સમય ધ્રુવજીનો આવ્યો છે અને ભગવાનના પાર્ષદો ધ્રુવજીને લેવા માટે વિમાન લઈ અને આવ્યા છે. વિમાન ઉડ્યું. ધ્રુવજી કહે છે ઉભા રહો, મારા એકલાથી ભગવાનના ધામમાં જવાય નહીં, મારા એકલાથી સ્વર્ગમાં જવાય નહીં. મારી માં ક્યાં છે? ધ્રુવજીએ માને યાદ કર્યા. પાર્ષદો કહેવા લાગ્યા કે ધ્રુવ કુમાર તમે ચિંતા કરશો નહીં, તમારા માતા છે એ પાછળના વિમાનમાં આવે છે. ભગવાને ધ્રુવને પરમ સ્થાન આપ્યું છે. ઉત્તર દિશામાં દરેકને દિશા નિર્દેશ કરવા વાળું સ્થાન એ ધ્રુવના તારા તરીકે આજે પણ આપણે ઓળખીએ છીએ. આવું દિવ્ય ચરિત્ર ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. આગળ પછી પ્રચેતાઓની કથા છે અને આગળની દિવ્ય કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. આજની કથા ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરીએ છીએ. આજની કથાને આપણે વિરામ આપીએ એ પૂર્વે આવો 1-2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી અને આજની આ દિવ્ય કથાને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય 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 જય રાધા રમણ હરિ બોલ, રાધા રમણ પ્યારે બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હે જય જય રાધા રમણ હરિ બોલ, ઓ જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, બોલ બોલ, જય જય રાધા રમણ પ્યારે બોલ હરિ બોલ, જય જય રાધા રમણ 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 હરિ બોલ. આજની કથાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરતા વિરામ આપીએ છીએ. આવતીકાલે બરાબર 3 વાગે ભગવાનની આ દિવ્ય યાત્રાનો પુનઃ પ્રારંભ કરીશું. આવતીકાલે આપણી કથામાં જગતનો નાથ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે. આવતીકાલથી તો સમજો કે બધા ઉત્સવોનો પ્રારંભ થશે એટલે કથા વિરામ લેશે ત્યાં સુધી
કેવલ અને કેવલ આનંદ કરવાનો છે. બધા ભગવાનના દિવ્ય ઉત્સવો આપણે ઉજવવાના છે. એટલે કાલે સમયસર બધા પધારજો, વહેલા વહેલા બધા આવજો. ભગવાનના જન્મ ઉત્સવની કથા આપણે બધાએ સાથે મળી અને કરીશું. ભગવાનના ગુણાનુવાદ આપણે બધા ગાઈશું. આવો. હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. જય જય શ્રી રાધે. 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 નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. આપ સૌ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. દરેક શ્રોતાગણોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. એક ખાસ બીજી સૂચના એ છે કે આરતી પહેલાં કે બાપજીએ પણ ખાસ કથામાં કીધું કે કારણ કે કથાઓ થોડી બાકી છે અને આવતીકાલે આપણે સમયસર 3 વાગે કથાનો પ્રારંભ થઈ જાય એવું આપણે કરવાનું છે. દરેક શ્રોતાગણો પણ જે આપણે મનોરથી પરિવાર છે એમને પણ વિનંતી કે આપણે 2:30 વાગ્યા સુધીમાં પૂજા આદિ બધું સંપન્ન થઈ જાય અને 3 વાગે કથાનો પ્રારંભ થઈ જાય એવી રીતે આપણે કરવું છે. કારણ કે પ્રારંભ થતાં જ આપણે બહુ વાર લાગી જાય છે. તો દરેક વાલા વૈષ્ણવોને વિનંતી છે કે આપ સમયસર પધારજો. સાથે અન્ય જે આયોજકો છે, જે વ્યવસ્થાપકો છે, એ પણ પોતાની વ્યવસ્થા સમય સાથે સાચવે. એટલે 3 વાગે જેમ નિત્ય આપણે કથા કરીએ છીએ એવી રીતે કાલે પણ 3 વાગે કથાનો પ્રારંભ થઈ જાય તો એવી દરેકને વિનંતી છે. સમયસર પધારજો, વહેલા આવી પોતાનું આસન ગ્રહણ કરજો. આવો મનોરથી પરિવારને વિનંતી છે કે કથાના તૃતીય દિવસની ભગવાન ભાગવતજીની આરતી માટે પધારે. તો મનોરથી પરિવાર જે સવારે વ્યાસ પૂજા અને પોથી પૂજા માટે પધારેલા એમને વિનંતી કે આવો. કથાના તૃતીય દિવસે ભગવાન ભાગવતજીની, ભગવાન દ્વારિકાધીશની, ભગવાન શ્રી હરિનારાયણની ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી આરતી કરીએ. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મંદિર પધરાવો. સુંદર સુખડાલે વાલે વાલા. સુંદર સુખડાલે રત્ન જડિત બાજોટે બિરાજો. રતન જડિત બાજો તે બિરાજો. મંગળ મૂર્તિ દેવાલે વાલા. મંગળ મૂર્તિ આનંદ મંગલ કરો આરતી. હરિ ગુરુ સંતની સેવાને વાલા. મંગળ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. ત્રિભુવન તારણ ભક્તયું તારણ. ત્રિભુવન તારણ ભક્ત ઉદાહરણ. પ્રગટ્યા દર્શન દેવાને વાલો. પ્રગટ દર્શન દેવા. જેને આગળ તુલસીનો પ્યારો. જેને આગળ તુલસીનો પ્યારો. શાલિગ્રામની સેવાને વાલો.
શરણે 68 તીરથ સંતોના ચરણે ગંગા યમુના રે વારે વાલા ગંગા યમુના રે વાવ કહે પ્રીતમ એવા સાચા સદગુરુ કહે પ્રીતમ એવા સાચા સદગુરુ હરિના જન હરિ જે વારે વાલા હરિનો જન હરિ દેવા આનંદ મંગલ કરો યારતી હરિ ગુરુ સંતની સેવા રે વાલા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતમ નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણતુલા મંગલમ પુણ્યદાન મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે प्रदक्षिणीकृत्य पुष्पैः देवताम् अभिवन्दनम् બે હાથ વડે ભગવાનની આરતી આપવાની હસ્તાભ્યામ દૈવવંદનમ ગુરોરભિવંદનમ જાતે આરતી લઈ લો હસ્તમ પ્રક્ષાલ્ય હસ્તે મંત્ર પુષ્પાંજલિ ગૃહીત્વા તમે જાતે આરતી લઈ લો સ્વાત્માભિવંદનમ હસ્તે પુષ્પાંજલિ ગૃહીત્વા હાથની અંદર પુષ્પ પકડી રાખવાના છે ઓમ જજ્ઞેન જજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાગમ મહિમાનઃ સચંદ તત્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ ભગવાનને પુષ્પ અર્પણ કરી આપવાના છે ચરણારવિંદે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામી ત્યારબાદ ભગવાનને વંદન કરી એક પ્રદક્ષિણા કરી અને પછી પોતપોતાના સ્થાન ઉપર બિરાજમાન થશે સૌ યજમાન એક પ્રદક્ષિણા કરી ભગવાનને વંદન કરી અને પછી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે હરિ ઓમ જજ્ઞેન જજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે હનાગમ મહિમાનઃ સચંદ તત્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ ભગવાનને વંદન કરી અને ભગવાનની એક પ્રદક્ષિણા કરી પછી પોતાનું સ્થાન ગ્રહણ કરશે હરિ ઓમ સપ્તાસ્યાસન પરિધય સ્ત્રીઃ સપ્ત સમેધાઃ ક્રેતાઃ દેવાદત્યગનંદન્વાના અબધ્યન પુરુષં પશુમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વજ્ઞો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિજતો યતઃ સમીહસે તતો નો અભયં ગુરો શન્નઃ ગુર્પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર્દુરિદાનિ પરાસુવ જદ્ભદ્રંતન્ન આસુવ સૌ યજમાનોને અને ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણા જે મુખ્ય મનોરથી પરિવાર છે એમાંથી હસમુખભાઈના દીકરા એટલે કે સચિનભાઈ જોશી એમનો પૂજ્ય ગુરુજી પ્રત્યે એક ભાવ વ્યક્ત કરવાની ઈચ્છા છે તો સચિનભાઈને માઇક અર્પણ કરું કે એમનો ભાવ એ વ્યક્ત કરે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજથી 5 વર્ષ પહેલાં હું જલ્પેશભાઈ મહેતા સાહેબને એઝ અ ક્લાયન્ટ તરીકે મળ્યો હતો. એમને એક નાનકડું કામ મેં ઇગ્નોરન્સથી મેં પૂરું કર્યું હતું, જે મેં કોઈ સિરિયસથી લીધી નહોતું. પછી ધીરે ધીરે પરિચય જતાં જાણ થયું કે આમ
આમનું મહત્ત્વ આ દુનિયામાં શું છે, આ પૃથ્વી પર એમનું શું મહત્ત્વ છે. તેમ છતાં આજે એમને મારી જોડેથી મેં એમનું કામ કર્યું તો મેં પૂરેપૂરી ફીસ લીધી હતી ને એમને મને એક દિવસ બી નહોતો આપ્યો અને મને ફીસ આપી દીધી હતી. જ્યારે આજે એમને નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આજે આ 7 દિવસની કથાનું કામકાજ એમણે કર્યું છે. પહેલા ફોને મને અપોઇન્ટમેન્ટ આપી હતી. પહેલી મિટિંગમાં જ એમને મને હા પાડી દીધી હતી. મારી તારીખ પ્રમાણે એમને મને કથા કરવાનો લાભ આપ્યો છે. એટલે આ બાબતે હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત વર્ષમાં એક વખતે એવા માણસોને હરિદ્વાર લઈ જાય છે ખાલી ને ખાલી આ સત્તા માટે કે જે લોકોના ઘરે ખાવાની રૂપિયા નથી હોતા અને પ્રભુનું કામ પૂરું પાડે છે ત્યાં જઈને. એ બાબતે હું એમનો ખૂબ ખૂબ આભાર અને એમને એવી વિનંતી કે મને આવી શક્તિ આપે. થેન્ક યુ. જય સિયારામ. પૂજ્ય ગુરુજી જાય પછી જ આપણે બધાએ પ્રસ્થાન કરીશું. ત્યાં સુધી તમે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી રાખજો. પૂજ્ય ગુરુજી અહીંથી પ્રસ્થાન કરે પછી જ આપણે બધા પ્રસ્થાન કરીશું. અસ્તુ. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો. 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 હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવજે ને નામજો. હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે એને નામજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો. 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 जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की है बाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी बिजली हर वाला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है. राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम. 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 राजा राम 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 सीता राम 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 राम. राजा राम 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 सीता राम राम राम. राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम राम राम. बोलिए रामचंद्र भगवान की जय, भागवत भगवान की जय. ओम नमः पार्वती पते हर हर महादेव.